नहीं चलेगी। कल लड़े थे गोरों से, आज लड़ेंगे जोरों से, कल लड़े थे गोरों से, आज लड़ेंगे जोरों से। निकलो मकान दुकानों से, रंग लो बेईमानों से, निकलो मकान दुकानों से, रंग लो बेईमानों से। जब जब भाजपा करती है, पुलिस को आगे करती है। ताले टूटेंगे, सेंटर भाई छूटेंगे, ताले टूटेंगे, सेंटर भाई छूटेंगे। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। तुम्हारे साथ है। जेल के ताले टूटेंगे, सेंटर भाई छूटेंगे, जेल के ताले टूटेंगे। सेंटर भाई छूटेंगे। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। કેવી રીતે ચૈતર વસાવાનું સમર્થન થઈ રહ્યું છે? મેં ગઈકાલે પણ તમને કહ્યું હતું કે ચૈતર વસાવાનું સમર્થન ન માત્ર તેમની સભાઓમાં દેખાય છે, પરંતુ જ્યારે આવી મુશ્કેલીની સિચ્યુએશન તેમની ઉપર આવે છે ત્યારે પણ લોકો તેમના સમર્થનમાં ભરી ભરીને જોવા મળે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ તો અનેક જગ્યાએ આવેદનપત્ર આપી રહ્યા છે, પરંતુ જેમ તમે વિડીયોમાં જોયું કે અનેક આદિવાસી સમાજના લોકો પણ ચૈતર વસાવાના સમર્થનમાં કલેક્ટરને અથવા મામલતદારને પત્ર આપી રહ્યા છે, મુખ્યમંત્રી સુધી પત્ર પહોંચાડવાની માંગ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ચૈતર વસાવાને છોડવામાં આવે, જેલમાંથી રિહા કરવામાં આવે. નમસ્કાર, ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે. હું છું તમારી સાથે મુહિબ વોહરા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી, તેમને જેલમાં નાખવામાં આવ્યા. તે બાદ ગોપાલ ઇટાલિયા તેમના સમર્થનમાં આવ્યા, આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા, કાર્યકર્તાઓ તેમના સમર્થનમાં આવ્યા. પરંતુ આ બધાએથી ઉપર આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓથી ઉપર આદિવાસી સમાજ તેમના પક્ષમાં ધરણા કરી રહ્યું છે, આવેદનપત્ર આપી રહ્યું છે અને કહી રહ્યું છે કે ચૈતર વસાવાને જલ્દી છોડવામાં આવે. આદિવાસી સમાજની આ લાગણી ચૈતર વસાવાને નેતાઓની હરોળમાં આગળ લઈ જઈ ઊભી કરે છે. 182માંથી અમુક જ ધારાસભ્યો છે કે જેમને પોતાના જે કોન્સ્ટિટ્યુઅન્સી છે તેની જનતા સર આંખો પર બેસાડીને રાખે છે. 2 ફેબ્રુઆરી 2024ના એ દ્રશ્ય મને યાદ છે કે જ્યારે ચૈતર વસાવા જીતપુર જિલ્લા જેલમાંથી જામીન લઈને બહાર આવ્યા ત્યારે કેવી રીતે કભા પર એક કભે ચૈતર વસાવા ફરી રહ્યા હતા. 25થી 30 ફૂટ તેમની ગાડી હતી, પરંતુ તેમને જમીન પર પગ પણ નથી મૂકવા દીધો. તેમના સમર્થકોએ આમ આદમી પાર્ટીના સમર્થકો પણ હતા, પરંતુ તેથી વધારે ડેડિયાપાડાના જે આમ લોકો છે તેની સાથે સાત બરોડા, દાહોદ, ઉમરગામ, અંબાજી સહિત જ્યાં પણ આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે તે લોકો ચૈતર વસાવાને રિસીવ કરવા માટે આવ્યા હતા. મેં ગઈકાલે પણ કહ્યું કે ચૈતર વસાવાનું 2 વર્ષમાં જે રાજકારણ મેં જોયું છે, જે ફેન ફોલોવિંગ મેં જોયું છે, કદાચ કોઈ પત્રકારે જોયું હોય, એટલા માટે હું સંભવતઃ આ વાત ગઈકાલે પણ કર્યો હતો અને આજે પણ કહું છું કે જ્યારે ચૈતર વસાવાને આ કેસમાં જામીન આપી છોડવામાં આવશે ત્યારે દ્રશ્ય જોવા જેવા હશે. ત્યારે આવેદનપત્ર આપતા લોકોએ શું શું વાતો કરી તે પણ તમને સાંભળવી જોઈએ. તાજેતરમાં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનું એક ષડયંત્ર, આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે. એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ, કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો. ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે, 109 જેવી જે ગંભીર કલમ જે બીએનએસની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બેઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને ડેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરાવવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે. ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઇન જે કૌભાંડ છે, આ 2500 કરોડનું જે કૌભાંડ હતું, ચૈતરભાઈ વસાવાએ આજે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને 2500 કરોડનું કૌભાંડ એમને બહાર લાવ્યા. ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાયા, એમના જ મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા. અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જે એમને બાઇટ આપી હતી, મીડિયા બાઇટ, એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ન આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆરઆઈ કરવામાં આવી છે.
જોયું તમે કે કેવી રીતે લોકો ચૈતર વસાવાનું સમર્થન કરી રહ્યા છે, કેવી રીતે નારેબાજીના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આ નારેબાજીના સૂત્રોચ્ચાર ચૈતર વસાવાની ફેન ફોલોવિંગ દર્શાવે છે. ત્યારે ચૈતર વસાવા હવે શું પગલાં ભરે છે, તેમની ટીમ તરફથી શું પગલાં ભરવામાં આવે છે, એડવોકેટ કેવી રીતે અદાલતમાં ચૈતર વસાવાની વાત મૂકી રહ્યા છે, તે સમગ્ર બાબતે તમને અપડેટ કરતા રહીશું. શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ પણ હવે ધીરે ધીરે ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે. તમે જોયું કે કેવી રીતે અનંત પટેલે પણ આંદોલનની ચીપકી ઉપચારી અને સાથે સાથ શંકરસિંહ વાઘેલાએ પણ ચૈતર વસાવાનું સમર્થન કર્યું. ત્યારે કયા નેતા તેમના સમર્થનમાં બોલે છે, કયા નેતા તેમની વિરુદ્ધમાં જાય છે, કઈ રીતની ચૈતર વસાવાની આ સમગ્ર પ્રક્રિયાને ગુજરાતનું રાજકારણ અને ગુજરાતનું પત્રકારત્વ જોવે છે, પલે પલની અપડેટ તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા રહીશું. આ વિડીયોમાં હાલ આટલું જ. મને અને મારા સાથી જીશાનને રજા આપશો. આભાર.